ભારતીય જનતા પાર્ટીની આજે 23 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવે છે. તમામ બિનહરીફ અમારા ચૂંટાયેલા સભ્યોની હાજરી છે. બધાને હું અભિનંદન પાઠવું છું. સાથોસાથ ગોંડલની પ્રજાનો પણ આભાર માનું છું. આજે તો મને એવું લાગે છે કોંગ્રેસના મિત્રોનો પણ હું આભાર માનું છું કે કોંગ્રેસના મિત્રોએ ગોંડલની શાંતિ અને વિકાસને ધ્યાનમાં રાખીને જે રીતે અમને સહકાર આપ્યો, જે રીતે એમને ફોર્મ દાખલ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે ગોંડલ અને રીબડામાં બંનેમાં અત્યારે જે ભાજપના ઉમેદવારો છે તે બિનહરીફ અત્યારે ચૂંટાઈ ગયા છે. જી હા મિત્રો, જે રીબડાની બેઠક હતી એમાં પણ અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા, જેના કારણે રીબડા બેઠક ઉપરથી પણ જે ભાજપના ઉમેદવાર છે તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે મિત્રો ગોંડલમાં જે 12 ઉમેદવારો છે ભાજપના એ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ત્યાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા હતા, જેના કારણે ભાજપના જે 12 ઉમેદવારો છે તે બિનહરીફ અત્યારે જીતી ગયા છે. તો મિત્રો, આ સાથે જયરાજસિંહ જાડેજાએ પણ તમામનો આભાર માન્યો હતો અને સાથે સાથે રીબડામાં રાજદીપસિંહ જાડેજાએ પણ તમામનો આભાર માન્યો હતો. તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.